કચ્છ જિલ્લાને મેઘરાજા તરબોળ કરી રહ્યા છે। મરુભૂમિ કે જે પાણીના એક એક ટીપા માટે તરસતી હોય છે। માં નર્મદાને છેક નર્મદા જિલ્લાથી નર્મદા સુધી સરદાર સરોવર ડેમથી છેક કચ્છ સુધી લઈ જવામાં આવી। કચ્છની તરસ બુજાવવા માટે પણ જે કુદરત તરસ બુજાવે એની સામે બીજું બધું કંઈ જ ન ચાલે જે કહેવામાં આવે છે એ વાત સાચી છે। કચ્છ જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। માંડવી હોય, નખત્રાણા હોય, અબડાસા હોય, ભુજ હોય, બધી જ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર કચ્છ, પૂર્વ કચ્છ બધે જ વરસાદ વરસી રહ્યો છે ને લોકોના હૈયે ટાઢક વળી રહી છે। વધુ માહિતી સાથે માંડવીથી અંકુર ભટ્ટ જોડાયા છે। અંકુર, માંડવીમાં કેવો વરસાદ અત્યાર સુધીમાં, કેટલો વરસાદ, શું આંકડા કહી રહ્યા છે, લોકોના હૈયે કેવો હરખ? વાત કરવામાં આવે તો આગામી 2 દિવસ સુધી ગરમીનું વાતાવરણ હતું। તેની વચ્ચે માંડવીમાં આજે સવારથી વરસાદી વાતાવરણ હતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો તાલુકાના ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વધુ વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે શહેરમાં ધીમી ધારનો વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે। કચ્છમાં સમગ્ર કચ્છ વરસાદી માહોલ કચ્છ સમગ્ર વિસ્તારમાં વરસાયો છે।